સિનેપ્ટિક પેકેજ મેનેજરનો ઉપયોગ સમજાવતા આ મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આપણે આ ટ્યુટોરિયલમાં ઉબુન્ટુ ઉપર એપ્લિકેશન્સ કેવી રીતે સંસ્થાપિત કરવી તેનો અભ્યાસ કરીશું. આ ટ્યુટોરિયલ સમજાવવા હું ઉબુન્ટુ 1004 જીનોમ એન્વાયરમેન્ટ સાથેના ડેસ્કટોપનો ઉપયોગ કરી રહી છું. સિનેપ્ટિક પેકેજ મેનેજરનો ઉપયોગ કરવા તમારી પાસે વહીવટી અધિકારો એટલે કે એડમિનિસ્ટ્રેટિવ રાઇટ્સ હોવા જરૂરી છે. ઇન્ટરનેટનું જોડાણ બરાબર કાર્ય કરતું હોવું જોઈએ. ચાલો સિનેપ્ટિક પેકેજ મેનેજર ખોલીએ. આ માટે સિસ્ટમમાં એડમિનિસ્ટ્રેશન ઉપર જઈ સિનેપ્ટિક પેકેજ મેનેજરને પસંદ કરો. અહીં એક સત્તાધિકરણ એટલે કે ઓથેન્ટિકેશન ડાયલોગ બોક્સ ખુલે છે જે પાસવર્ડ પૂછે છે. ચાલો પાસવર્ડ આપીએ અને એન્ટર દબાવીએ. સિનેપ્ટિક પેકેજ મેનેજરનો પહેલીવાર થતા ઉપયોગ વખતે એક પરિચય આપતો ડાયલોગ બોક્સ ખુલે છે. આ ડાયલોગ બોક્સ સિનેપ્ટિક પેકેજ મેનેજરના ઉપયોગ વિશેની માહિતી ધરાવે છે. ચાલો એપ્લિકેશન અથવા પેકેજ સંસ્થાપિત કરવા સિનેપ્ટિક પેકેજ મેનેજરમાં પ્રોક્સી અને રિપોઝિટરીને રૂપરેખાંકિત કરીએ. આ કરવા ચાલો સિનેપ્ટિક પેકેજ મેનેજરની બારી ઉપર જઈએ. હવે સેટિંગ્સ ઉપર જઈ પ્રેફરન્સ ઉપર દબાવો. પડદા ઉપર પ્રેફરન્સ બારીના ઘણા બધા ટેબ્સ દ્રશ્યમાન થાય છે. પ્રોક્સી સેટિંગ માટે નેટવર્ક ઉપર દબાવીએ. પ્રોક્સી સર્વરમાં બે વિકલ્પો છે, સીધું એટલે કે ડાયરેક્ટ જોડાણ અને હાથ વડે થતું એટલે કે મેન્યુઅલ પ્રોક્સી જોડાણ. હું હાથ વડે થતી પ્રોક્સી રૂપરેખા જે દેખાય છે તે પસંદ કરું છું. તમને જે યોગ્ય લાગે તે વિકલ્પ તમે પસંદ કરી શકો. હવે ઓથેન્ટિકેશન બટનને દબાવીએ. HTTP ઓથેન્ટિકેશન બારી કમ્પ્યુટર પડદા ઉપર દ્રશ્યમાન થાય છે. ઉપયોગકર્તાનું નામ અને પાસવર્ડ જરૂર હોય તો દાખલ કરી OK દબાવો. હવે આ ફેરફારો લાગુ પાડવા અપ્લાય ઉપર દબાવીએ. બારી બંધ કરવા OK ઉપર દબાવીએ. ફરી સેટિંગ્સ ઉપર જઈ અને રિપોઝિટરી ઉપર દબાવીએ. સોફ્ટવેર સોર્સીસ બારી પડદા ઉપર દ્રશ્યમાન થાય છે. ઉબુન્ટુ સોફ્ટવેર ડાઉનલોડ કરવા ઘણા વિવિધ સ્ત્રોત છે. ડાઉનલોડ ફ્રોમ યાદી ઉપર દબાવી માઉસ પકડી રાખી તેમાં રહેલ રિપોઝિટરીની સૂચિ જોઈએ. અધર વિશ્વમાં રહેલ સર્વરોની સૂચિ દર્શાવે છે. આ બારી બંધ કરવા કેન્સલ ઉપર દબાવીએ. હું અહીં પ્રદર્શિત સર્વર ફોર ઇન્ડિયાનો ઉપયોગ કરી રહી છું. સોફ્ટવેર સોર્સીસ બારી બંધ કરવા ક્લોઝ ઉપર દબાવીએ. આ સાધનનો ઉપયોગ શીખવા ચાલો ઉદાહરણ માટે હું વીએલસી પ્લેયરને સંસ્થાપિત કરું. જો તમે સિનેપ્ટિક પેકેજ મેનેજરનો પહેલીવાર ઉપયોગ કરતા હોવ તો તમારે પેકેજીસને ફરી ભરવા એટલે કે રીલોડ કરવા પડશે. તેના માટે ટૂલબાર પરના રીલોડ બટનને દબાવીએ. આ થોડીક સેકન્ડ લેશે. આપણે જોઈ શકીએ છીએ કે પેકેજીસ ઇન્ટરનેટ દ્વારા બદલાઈ અને સુધરી રહ્યા છે. જેવી ફરી લોડ થવાની પ્રક્રિયા સમાપ્ત થાય ક્વિક સર્ચ બોક્સ જે ટૂલબાર ઉપર છે તેમાં વીએલસી લખીએ. અહીં આપણે વીએલસીના બધા પેકેજીસની સૂચિ જોઈ શકીએ છીએ. વીએલસી પેકેજને પસંદ કરવા દ્રશ્યમાન થતા મેનુબારમાંથી ચેકબોક્સને દબાવી માર્ક ફોર ઇન્સ્ટોલેશનને પસંદ કરીએ. રિપોઝિટરી પેકેજોની સૂચિ દર્શાવતો એક ડાયલોગ બોક્સ ખુલે છે. બધા આધારભૂત પેકેજો આપોઆપ પસંદ થાય તે માટે માર્ક બટન દબાવીએ. હવે ટૂલબાર પર જઈ અપ્લાય બટન દબાવીએ. સ્ટાર આપતી બારી ખુલે છે જે સંસ્થાપિત કરવા માટેના પેકેજોની માહિતી આપે છે.
સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરવા અપ્લાય બટન દબાવીએ. સંસ્થાપન પ્રક્રિયા સંસ્થાપિત થતા પેકેજોની સંખ્યા અને પરિમાણને આધારે થોડો સમય લે છે. પહેલાની જેમ આ થોડો સમય લેશે. જેવી સંસ્થાપન પ્રક્રિયા સમાપ્ત થશે, ડાઉનલોડિંગ પેકેજીસ ફાઇલ બારી બંધ થઈ જશે. આપણે બદલાવને લાગુ પડતા જોઈ શકીએ છીએ. વીએલસી સંસ્થાપિત થઈ ગયું છે. હવે સિનેપ્ટિક પેકેજ મેનેજર બારીને બંધ કરીએ. હવે તપાસીએ કે વીએલસી પ્લેયર સફળતાપૂર્વક સંસ્થાપિત થયું છે કે નહીં. તે માટે એપ્લીકેશનના સાઉન્ડ એન્ડ વિડીયો ઉપર જાઓ. અહીં આપણે વીએલસી મીડિયા પ્લેયરને સૂચિમાં જોઈ શકીએ છીએ. આનો મતલબ વીએલસી પ્લેયર સફળતાપૂર્વક સંસ્થાપિત થયું છે. આ જ રીતે આપણે બીજી અન્ય એપ્લીકેશન પણ સંસ્થાપિત કરી શકીએ. હું સારાંશ આપું. આ ટ્યુટોરીયલમાં આપણે સિનેપ્ટિક પેકેજ મેનેજરમાં પ્રોક્સી અને રિપોઝિટરીને રૂપરેખાંકિત કેવી રીતે કરવું અને સિનેપ્ટિક પેકેજ મેનેજર દ્વારા એપ્લીકેશન અથવા પેકેજને કેવી રીતે સંસ્થાપિત કરવું તે શીખ્યા. મૌખિક ટ્યુટોરીયલ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જેને રાષ્ટ્રીય સાક્ષરતા મિશને આઇસીટીના માધ્યમથી સમર્થિત કરેલ છે. મિશન વિશે વધુ જાણકારી આ લિંક http://spoken-tutorial.org/nmeict-intro ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું.